નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા ઇંગ્લિશ ગ્રામરના વ્યાકરણના વિડીયો અહીંયા અવેલેબલ છે. મિત્રો, આ જે વિડીયો છે, વ્યાકરણના વિડીયો છે, ગ્રામરના વિડીયો છે, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ, 9, 10, 11 અને 12, એ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ, એના માટે પણ આ વિડીયો 1111 જેટલા વિડીયો એ ખૂબ જ ઉપયોગી બની રહેશે. મિત્રો, આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે દોસ્તો, આ ચેનલ આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, જેવી રીતે અંગ્રેજી વ્યાકરણ આજની તારીખમાં, આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક પરીક્ષાનો ભાગ છે, એવી રીતે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ એ પણ આજે જાહેર પરીક્ષાની અંદર પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દેશ વિદેશમાં, દેશ દુનિયામાં બનતી રોજિંદી ઘટનાઓથી વાકેફ રહેવું તે ખૂબ જ જરૂરી છે. એ પ્રમાણે કરંટ અફેર્સ પરીક્ષાનો એક ભાગ બન્યો છે. ઇતિહાસ, ભૂગોળ, દેશ વિદેશમાં બનતી અનેક ઘટના, એવોર્ડ્સ, સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ, આ તમામ બાબતોથી વાકેફ રહેવું એ કરંટ અફેર્સનો એક હિસ્સો બન્યો છે. અને આજે પરીક્ષાની અંદર કરંટ અફેર્સ એક પરીક્ષાના ભાગરૂપે પણ પૂછાય છે. દોસ્તો, આનંદની વાત તો એ છે કે આજે 170મો એપિસોડ કરંટ અફેર્સનો આપની સમક્ષ પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એક વાત, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે ક્યાંક ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશું. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં એક નજર નાખીએ તો તાજેતરમાં PM આવાસ ઉપર એક ગાય દ્વારા વાછરડાને જન્મ આપવામાં આવ્યો છે. મિત્રો, આ વાછરડાનું નામ છે દીપ જ્યોતિ. PM આવાસમાં જે ગાયે વાછરડાને જન્મ આપ્યો છે એ વાછરડાનો જન્મ રાખવામાં આવ્યો છે દીપ જ્યોતિ. મિત્રો, આ નામ ખાસ યાદ રાખવા જેવું છે. મિત્રો, તાજેતરમાં જ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા, કયા મંત્રાલય દ્વારા? તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા સ્પેક્ટ્રમ ઓફ લિટરસી નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેક્ટ્રમ ઓફ લિટરસી નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના કયા ડિપાર્ટમેન્ટ દ્વારા થયું હતું? તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પેક્ટ્રમ ઓફ લિટરસી નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ ભૂતાન દેશ દ્વારા સૌથી મોટો તહેવાર થિમ્યુ તસ્ક્યુ, તહેવારનું નામ ખાસ યાદ રાખજો, થિમ્યુ તસ્ક્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા દેશની અંદર? તો કે ભૂતાન દેશ દ્વારા. તહેવારનું નામ શું હતું? થિમ્યુ તસ્ક્યુ. આ નામ જરાક અટપટું છે એટલે ખાસ યાદ રાખજો અને દેશનું નામ પણ ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જોર્ડનના નવા વડાપ્રધાન તરીકે જાફર હસનની પસંદગી કરવામાં આવી છે, નિમણૂક કરવામાં આવી છે. જોર્ડનના નવા વડાપ્રધાન તરીકે જાફર હસનની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, તાજેતરમાં જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંજય સિંહ, જેને દેશી ટાર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ, ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંજય સિંહની પસંદગી કરવામાં આવી છે, જેને દેશી ટાર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે.
મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વ્યોમેશ ઝાલાના પુસ્તકને એટલે કે અપરાજિતા, વ્યોમેશ ઝાલાનું અપરાજિતા પુસ્તકનું લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, લેખકનું નામ છે વ્યોમેશ ઝાલા, પુસ્તકનું નામ છે અપરાજિતા. કોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, લોન્ચિંગ કરવામાં આવ્યું? તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. મિત્રો, તાજેતરમાં જ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એક ખૂબ જ પ્રસિદ્ધ એવો ગ્લોબલ વોટર ટેક એવોર્ડ 2024 પ્રાપ્ત કર્યો છે. કોણે પ્રાપ્ત કર્યો છે? દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને. શું પ્રાપ્ત કર્યું છે? ગ્લોબલ વોટર ટેક એવોર્ડ 2024 પ્રાપ્ત કર્યો છે. મિત્રો, તાજેતરમાં જ પ્રસિદ્ધ ભારતીય હોકી ખેલાડી પી.આર. શ્રીજેશને ગોડ ઓફ મોડર્ન ઇન્ડિયન હોકીના બિરુદથી સન્માનિત કરવામાં આવે છે, નવાજવામાં આવે છે. ભારતીય હોકી ટીમના ખેલાડી પી.આર. શ્રીજેશને ગોડ ઓફ મોડર્ન ઇન્ડિયન હોકીના બિરુદથી નવાજવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં જ આસામ રાજ્ય દ્વારા બાળ લગ્નને રોકવા માટે મુખ્યમંત્રી નિજુત મોઈના આસોના યોજનાનું શરૂઆત કરી છે. યોજના ખાસ યાદ રાખજો, મુખ્યમંત્રી નિજુત મોઈના આસોના MMNMA બાળ લગ્નને રોકવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. કયા રાજ્ય દ્વારા? તો કે આસામ રાજ્ય દ્વારા. મિત્રો, અંતિમ સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત 77th ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. 77મો ફિલ્મ ફેસ્ટિવલ, એમાં ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં છે. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડ ખાતે. મિત્રો, અહીં આપણે સમાચારને પૂર્ણવિરામ આપીએ છીએ. ફરી એકવાર મિત્રો ખાસ યાદ રાખીએ કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો મિત્રો, એવી હું આપ સૌને ખાસ વિનંતી કરું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.